પ્રગતિનો પ્રવેશોત્સવ અંતર્ગત વીએમસીનું મશીન 6000થી વધુ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શાળામાં લાવવાનો પ્રયાસ। વડોદરા શહેરમાં શાળા છોડનાર વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે પ્રગતિનો પ્રવેશોત્સવ અભિયાન હેઠળ વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત ગીતાબેન મકવાણા, અરુણ મહેશ બાબુ સહિતના પદાધિકારી અને અધિકારીઓ વિદ્યાર્થીઓના ઘરે જઈ તેમને પુનઃ પ્રવેશ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના બ્રિંગ ચિલ્ડ્રન બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત વડોદરા શહેરમાં ગત વર્ષ ધોરણ 1 થી 10 દરમિયાન કુલ 16,774 વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થયા હોવાનું સામે આવ્યું હતું, જેમાંથી માઇગ્રેટ થયેલા 2,893, ભણવાની ના પાડનાર 2,891 અને 666 અનટ્રેસેબલ વિદ્યાર્થીઓ સહિત હાલ 6,396 વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પડકાર તંત્ર સામે છે। આ અભિયાનના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સયાજીપુરા ગામની મુલાકાત લઈ ધોરણ 8 બાદ અભ્યાસ છોડનારી દીકરીઓના પરિવાર સાથે મુલાકાત કરી હતી। તંત્ર દ્વારા તેમને આગામી શૈક્ષણિક સત્રમાં નજીકની શાળામાં પ્રવેશ અપાવવાની ખાતરી આપવામાં આવી હતી। બીજી તરફ મેયર ગીતાબેન મકવાણા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રતિનિધિઓએ નવાપુરા વિસ્તારના ગોદડિયા વાસમાં જઈને ડ્રોપઆઉટ વિદ્યાર્થી અને તેમના વાલીઓને સમજાવ્યા હતા। પરિણામે કેટલાક વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની શાળામાં પુનઃ પ્રવેશ આપવામાં આવ્યો હતો। તે જ રીતે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે રાવપુરા વિસ્તારમાં મુલાકાત લઈને શાળા છોડનારા વિદ્યાર્થીઓને ફરી અભ્યાસ શરૂ કરવા પ્રેરિત કર્યા હતા। આગામી 7 દિવસ દરમિયાન સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો અને વિવિધ પદાધિકારીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે સંપર્ક કરશે। તંત્રનો ઉદ્દેશ નવા શૈક્ષણિક સત્ર પહેલાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવાનો છે, જેથી કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે।